मुरारीपदपङ्कजा स्फुरदमन्दरेणोत्कटां नक्की नाम जो आगे तटस्थानवकानना गिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला समधिरूढदोलोत्तमा मुकुन्दारतिवर्धिनी जयति पद्मबन्धुसुता भुवन पावनी वस्त्रोपवस्त्रार्थे रक्तसूत्रं समर्पयामि भगवान ने चंदन काटपटले वक्षस्थले कौस्तुभं स्थले वेणुकरे कंकणं सर्वं विजयते गोपालचूषितं चन्दनपारिजाते अनन्यभावेन समर्पितान्ते ओम भूर्भुवस्वः भगवते गणपत्यादि स्वागतं देवताभ्यो नमो नमः महाराज की लक्ष्मीनारायण भगवान की जय आद्य शक्ति अम्बे मां की जय ओम जय कानाकारा प्रभु जय कानाकारा मीठी मुरलीवाड़ा मीठी मुरलीवाड़ा गोपीना प्यारा ओम जय कानाकारा कामण गारा कान कामण बहु पीता बल कामण बहु पीता माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी ओम जय कानाकारा नंद यशोदा तेर वैकुंठ उतारी प्रभु वैकुंठ उतारी तारी अमर धन की तारी अमर धन की तारू में तारी ओम जय कानाकारा गुण तणो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे मेरी वेद पुकारे मेरी वेद पुकारे सुनीत गुण गावे ओम जय कानाकारा जय कानाकारा नटवर नंदलाला प्रभु नटवर नंदलाला मीठी मुरलीवाड़ा मीठी मुरलीवाड़ा श्री राधे ओम जय कानाकारा कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा सत्तं हृदयानन्दे भगवद्भवानी हरिं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय सर्वमंगलमंगले शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते वालानी माखण भावे रे वालानी मिसरी भावे रे वालानी माखण भावे रे वालानी मिसरी भावे रे वालानी माखण भावे रे वालानी मिसरी भावे रे वालानी माखण भावे रे वालानी मिसरी भावे रे
ॐ कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणिपूरस्तुतवेक्षणादनपरि निर्वाणनीर्व्याकुलं स्त्रस्तनिबद्धनीर्विलसत् भूपि सहस्रावृतं स्तन्यस्तनकामकिलो ज्ञानं किशोराकृति वसुदेवसुतं भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। जय श्री कृष्ण। राधे राधे। दुकान सरदार पटेल स्टेडियम की साમે લીધી હતી। એ લીધા પછી મારે પાછું વિઝા મળ્યા એટલે પાછું જવાનું થયું। ત્યારે કમલેશભાઈએ 2 કે 3 વર્ષ ચલાવી અને પછી ત્યાં શોપિંગ સેન્ટર આવ્યું એટલે દુકાન વેચી દીધી। 1985 થી 2000 એ મારો જીવનનો મોટામાં મોટો પીરિયડ કે જેમાં મારી સૌથી સફળતાની ચાવી ત્યાંથી સ્ટાર્ટ થઈ। અને 2000 માં હું માઇગ્રેટ થયો અમેરિકા લાઈક કોલમ્બસ। મારી પાસે ખાલી વિઝિટરસ વિઝા, કોઈ જાતનો કોઈ સગા કોઈ કશું જ નહીં, એમાં જ નીકળી પડ્યો। અને ત્યાં જ મને ભગવાને કોઈક એવા ભાઈને મળ્યા કે જેના હું ફોટો લઈને ગયો હતો અને જેઓએ એમને ત્યાં 5 વર્ષ મોટલમાં કામ કર્યું, તેઓએ મારું H1 કરાવ્યું, ગ્રીન કાર્ડ કરાવ્યું। ત્યાર પછી ફરીથી માસા અને માસી અમારા જીવનમાં પાછા આવ્યા। 2 થી 3 વાર આવી ગયા કે જયેશ તું આટલી મહેનત કરે છે તો શા માટે આપણે સાથે બિઝનેસ ના કરીએ। મેં કીધું માસા મારે બિઝનેસ કરવાની ઈચ્છા છે પણ મને જોવા દો કે મને શેમાં સફળતા મળે છે, કારણ કે મારી જિંદગીની મૂડી એ મારી ઓનેસ્ટી છે। જો ઉતાવળું પગલું ભરીશ કમાવા માટે તો એ શક્ય નહીં થાય અને એ જો ગુમાવીશ તો મારી ઓનેસ્ટી જતી રહેશે। તે પછી ધીરે ધીરે અમે લગભગ 3-3.5 વર્ષના અથાગ પ્રયાસ પછી
આજથી 8 વર્ષ પહેલા એક સ્ટોર લીધો, પછી એક સ્ટોરમાંથી બીજા સ્ટોર ને પછી 3 સ્ટોરનું અમે નિર્માણ કર્યું. અને આજે કુદરતી ભગવાનની દયાથી આ વર્ષે મને 2 પ્રસંગો માણવાનો લાભ મળ્યો. એક અમારા માસી અને માસાની 50મી વેડિંગ એનિવર્સરી જે અમે ત્યાં અમેરિકામાં ઉજવી, અને અમેરિકામાં પણ એ વખતે બધા જ નેરોબીથી બધા આવ્યા હતા. સ્પેશિયલી અમારા જમાઈ જે શીતલ લાસબન ધનુભાઈના જમાઈ, એ અમારી ફેમિલીમાં આજ સુધી ક્યાંય એન્ટ્રી થઈ નથી. ફર્સ્ટ ટાઈમ ઇન અમેરિકા 20 યર્સમાં ફર્સ્ટ ટાઈમ અમારા ત્યાં આવ્યા, તો એ મારા માટે બહુ ગર્વની વાત છે. અને ત્યારબાદ અમે ત્યાં ઘણી સંસ્થાઓમાં કામ કરીએ છીએ. અમે મંદિરે ત્યાં અમારે ચાલે છે સનાતન ધર્મ, અને પ્લસ હું મૂવ થયો પછી અમારે ત્યાં બીજા દુર્ગા ટેમ્પલ ને બધે, અને ત્યાર પછી અશ્વિન કુમાર પાઠકના વર્જિનિયા ખાતેનું પ્રચાર ને બધું અને એમના કાર્યક્રમો હું ઓર્ગેનાઇઝ કરું છું. ત્યાર પછી હું તમને પરિચય આપીશ ભરતભાઈ વ્યાસ. એમની જોડે મારે પરિચય છે 1996 થી. 1996માં એક અમારા વેપારી હતા, એમને ત્યાં એમને જવાનું હતું, પણ અનાયાસે તેઓ આવી શક્યા નહીં. તેમણે મને રિક્વેસ્ટ કરી કે તમે ભરતભાઈને લઈ આવશો. તે મારા અહોભાગ્ય એમને હું લઈ આવ્યો, અને ત્યાર પછી અમારો પ્રોગ્રામ શરૂ થયો. ભરતભાઈ એક ગોલ્ડ મેડાલિસ્ટ છે અને જ્યોતિષ છે, અને રાજપીપળામાં એક ટ્રસ્ટ ચલાવે છે. અને પંચમહાલ જિલ્લામાં જે આદિવાસીઓ ક્રિશ્ચિયન થઈ ગયા છે એને રોકવા માટેનો અભિયાન ચલાવે છે. પગપાળા જઈને નાના નાના ગામડાઓમાં તમામ જગ્યાએ સારો પૂરું પાડવાની, ખાવાનું પૂરું પાડવાનું, અને અમેરિકાથી અમારી બધી ઘણી કંપનીઓ એમને સાથ અને સહકાર આપે છે. દર વર્ષે 3 મહિના તેઓ લંડનમાં રહે છે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, એવરી 3 યર્સ. અને પ્લસ બંને હસબન્ડ એન્ડ વાઈફ શિક્ષક છે, અને એમણે પહેલેથી એક પ્રણ લીધું હતું કે બંનેમાંથી એક જણની કમાણી એ ઘરમાં વાપરશે અને બીજી કમાણી એ ધર્મમાં વાપરશે. એમ કરીને એમણે મંદિર ઊભું કર્યું, અને અત્યારે પણ એ હાથ એસ્ટ્રોલોજી છે, અને એના જે પૈસા આવે પોતે રાખે છે, પણ તે બધી પૂજા કરાવે છે. મહામંત્ર પૂજા, ગાયત્રી મંત્ર કે નવગ્રહની પૂજા, બધી પૂજાઓ કરાવે છે. એનો જે બી ભાવ હોય છે એ આમાં ડોનેશનમાં વાપરે છે, અને મેં તો નજરે નજર જોયું છે. સો ઇઝ વેરી નાઇસ. અને મેં એમને ખાલી એટલું જ કીધું હતું કે ભરતભાઈ તમારે આ સપ્તાહ માટે આવવાનું છે. એમને એક સપ્તાહનું આયોજન પણ થઈ ગયું હતું. એ સપ્તાહનું આયોજન એમણે પાછું ટેળ્યું કે નહીં જયેશભાઈ તમારે ખાસ જવું પડશે. તો આઈ વુડ રિક્વેસ્ટ બધા પ્લીઝ એમને તાળીઓના બસ એટલું જ કહેવાનું. અને આપણે ભગતની રાહ જોઈએ છે. તો આપણે નાનો જે આપણે આંબો હું ગાવાનો ટ્રાય કરું છું, મને સાથ આપશો. ભગવત રૂપી આંબો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો, એ વ્રજ ભૂમિમાં બાનો વાસ, સખી રે આંબો પીયો. આંબે વસુદેવજીએ બીજવાવ્યા,
આંબોરો પીયો પ્રકરણ 43 ના આંબે જુમખા 300 લાખ અક્ષર આંબે પાન સખી રે આંબોરો પીયો કલ્પવૃક્ષ લૈયા મોદુજીયો શ્રીમદ ભાગવત આમના ફળ સખી રે આમરો પિયો તે ફળ શ્રી સુખદેવજી વેણીને લઈ ગયા परीक्षित बैठा गंगा जी ने तीर सखी रे आंबोरो पियो तेरस रेडियो परीक्षित न श्रावण करो अनुग्रह नो आधार सखी रे आंबोरो पियो ए 7 दिवस में श्री कृष्ण पदवायु जय श्री पुरुषोत्तम विराम सखी रे आंबोरो पियो ए आंबो गाय सीखे ने सावरे तेनो चरण कमल जेवास सखी रे आंबोरो पियो बोलो श्री भागवत भगवान की જે હમણાં જ મેં તમને વાત કરી એ મારા માસા ઉમાકાંતભાઈ જે અત્યારે હું અહીંયા ઊભો છું અને જે જગ્યાએ છું એમાં 99% એમનો ફાળો છે તો પ્લીઝ એને તાળીઓના ગણકાર બોલાવજો થેન્ક યુ વેરી મચ જયેશભાઈ ફરી એક વખત અમારા જે મિત્રો બહાર ઊભા છે એ લોકોના તરફથી અમને જાણવા મળે છે કે હજી એ લોકોએ ચપ્પલ બહાર મૂક્યા છે પોતાના ચપ્પલ સ્ટેન્ડમાં મૂકો ત્યાં થેલી લટકાયેલી છે સાથે બિલ્લા છે થેલીમાં તમારા ચપ્પલ સ્વેચ્છાએ ભરો અને ત્યાં સ્ટેન્ડ ઉપર લટકાવો દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રી નાથજી અમી ભરેલી નજરો રાખો હું દુઃખ
દુખિયારો તારે દ્વારે આવી ઉભો શ્રી નાથજી હું દુખિયારો તારે દ્વારે આવી ઉભો શ્રી નાથજી આશીષ દેજો ઉર્મા લેજો આશીષ દેજો ઉર્મા લેજો મેવાડે નાથજી નાથજી અમી ભરેલી નજરો રાખો તારે ભરોસે જીવન નૈયા હાથી રહ્યો શ્રી નાથજી આપણે જે સપ્તાહનું આયોજન કર્યું છે એમાં ઇન્દ્રોદન કમલેશભાઈ ઇન્દ્રોદન ખમાર તરફથી તેમજ જયેશ બચુભાઈ ખમાર તરફથી જે અમેરિકા નિવાસી છે કમલેશભાઈ અહીંયા અમદાવાદમાં રહે છે આ જે સપ્તાહનું આયોજન કર્યું છે એમાં આ બે પરિવારનો ખૂબ સહયોગ છે તેમજ પરિવારના સર્વે સભ્યોનો પણ ખૂબ ખૂબ સહયોગ છે કે જેઓ પાછળના 2 થી 3 મહિનાથી આનું આયોજન કરતા હતા આપણા 3 દિવસ ગયા છે આજે ચોથો દિવસ છે નંદ ઉત્સવ છે રામ અવતાર છે અને વામન અવતાર છે તો આ બે યજમાનના માટે આપણે ખૂબ ખૂબ તાળીઓથી એમને વધાવી લઈશું ફરી એક વખત હજી અમારા મિત્રો તરફથી એમને જાણવા મળે છે કે લોકો હજી ચપ્પલો બહાર મૂકે છે એમના પ્રતાપ જ કહું છું એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર દ્વારિકાનો નાથ મારો રાજાને છોડશે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજાને છોડશે એને મને માયા લગાડી રે એ દરેક બોલો છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજાને છોડશે એને મને માયા લગાડી રે ગાયનો કમર મારો રાજાને છોડશે એને મને માયા લગાડી રે ગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજાને છોડશે એને મને માયા લગાડી રે સુદામાનો દાસ દેવો રાજાને છોડશે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી
એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એ મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા ને ચોર છે એને મને માયા લગાડી રે थैंक यू वेरी मच आप दोनों खूब खूब आभार हमने सहज करवा बदल खूब खूब आभार हाँ यो यो भाई लक्ष्मी आवे ने ત્યાં અને અમે હોમ મિનિસ્ટર આવ્યા કોઈનું પણ ચાલે નહીં મુકેશ ભગત આવે ત્યારે બધા એને તાળીઓના નાદથી વધાવજો અમને બહુ સુરું લાગ્યું મુકેશભાઈ મારા ભક્તો તમારી રાહ દેખતા ભક્તો તમારી રાહ દેખતા આવો તમને ફૂલને વધાવો આવો તમને ફૂલને વધાવો ભક્તો તમારી રાહ દેખતા બોલો શાસ્ત્રી जी महाराज की सदगुरु देव सुखदेव जी महाराज की એટલે આગળ વાળા જે બોલે પાછળ વાળા નથી બોલતા श्री सरस्वती मात की જય श्रीमद् भागवत शक्ति उम्मे માત કી જય सदगुरु દેવ કી જય संत श्री ભગવાન કી જય ભગવાન કી જય શાસ્ત્રીજી મહારાજ ओम जय ओम
હરે મુરારે જય વાસુદેવા સુખાવસાને સ્નેહાવસાને તિરદેવ જાપ્યમ ગોવિંદનામો શરણાગતેતિ શ્રી કૃષ્ણ રાધા વન ગોકુલેશ્વર ગોપાલ ગોવર્ધન ગણનાથ વિષ્ણુ દિવ્યેતિ સાક્ષા સુરમેઘ દેવ ગોવિંદ નામો શરણાગતેતિ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવા જીવે રસાયને મધુર પ્રિયાસમ સત્યમ હિતમ પરમં વદામિ આવરેતા મધુરાક્ષરાણિ ગોવિંદનામો શરણાગતેતિ સ્વામે વરાને અમલે વિધિરતે સમાગતે હરે સુકાંતે વક્તવ્યમેવં મધુરં સુભદ્રા ગોવિંદનામો શરણાગતેતિ ગોવિંદ માધવ સ્તોત્ર પ્રેમથી વાગીએ કરે ગાનો હૃદયારાની સેજ ગૌલોક સંચરે બોલ હરી 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 બોલ મુકુંદ માધવ ગોવિંદ હરી બોલ હરી હરી બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ હરી હરી બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ હરી હરી બોલ મુકુંદ માધવ ગોવિંદ 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 બોલ હરી હરી બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ હરી 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 બોલો મુકુંદ માધવ ગોવિંદ બોલ ગોપાલ કૃષ્ણ લાલ કી જય. આપણે ગઈકાલે ભગવાન નરસિંહજીના પ્રાગટ્યની કથા શ્રવણ કરી. નરસિંહજી નું પ્રાગટ્ય એક વાતની પૂર્તિ કરે કે ભગવાન સર્વવ્યાપક છે, પણ નિયમ એવો છે કે હરિ વ્યાપક સર્વત્ર સમાના. ભગવાન બધે સરખા જ વ્યાપેલા છે, પણ પ્રગટ ક્યારે થાય તો કે પ્રેમ તે પ્રગટ હોઈ મે જાન. જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. પ્રભુ પ્રગટાવતી હો ભક્તોની ભાવના, પ્રભુ પ્રગટાવતી હો ભક્તોની ભાવના. આકાર વિનાના ને આકાર નિવડાવે, આકાર વિનાના ને આકાર નિવડાવે. ખેતી મે લાવતી હો
પ્રગટ થયા છે અને હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કર્યો. દેવતાઓએ ભગવાન શાંત થયા એટલે સ્તુતિ વંદના કરી અને ત્યારબાદ ભગવાને પ્રહલાદના માથે હાથ મૂકીને બહુ વહાલ કર્યું અને કહ્યું કે તારા ઉપર બહુ અત્યાચાર થયો પણ મેં પ્રગટ થવામાં વિલંબ કર્યો એટલે હું આજ તારી ક્ષમા માંગુ છું. ત્યારે પ્રહલાદજીએ કહ્યું, પ્રભુ જેટલા સંકટો મારા ઉપર આવ્યા એમાં મારું રક્ષણ તો આપે કર્યું છે. જળમાં, સ્થળમાં, અગ્નિમાં, પર્વત ઉપર, સમુદ્રમાં, કેદખાનામાં બધે રક્ષણ તો આપે કર્યું છે. માટે માફી તો શ્રમ આપવા બદલ મારે માંગવાની હોય. મારામાં એવું કોઈ તેજ નથી, મારામાં એવી કોઈ વિદ્વતા નથી. હું તો એક અસુરનો દીકરો છું તો પણ મારા ઉપર આટલી બધી કૃપા કરી. બ્રહ્માદિક દેવો, વિશ્વામિત્રાદિક મુનિઓ જે દર્શન ઝંખે છે એ આજ મને થયા અને આપની ગોદમાં બેસવાનું સૌભાગ્ય મળ્યું. પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરે છે. પ્રહલાદ ઉવાચ બ્રહ્માદય સુરગણા મુનયોત સિદ્ધા સત્વૈકતાન મતયો વચસામ પ્રવાહૈ નારાધિતુમ ગુણૈરધુના પિપૃઃ કિંતુષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. બ્રહ્માદય સુરગણા મુનયોત સિદ્ધા, બ્રહ્માદિક દેવો અને મોટા મોટા સિદ્ધ મુનિઓ ઝંખે તો પણ દર્શન નથી થતા. આજ મને આપના દર્શન થયા. આજ હું નિર્ભય બન્યો. આજ હવે મને કોઈ ચિંતા નહીં, કોઈ ભય નહીં. ભગવાને કહ્યું, હવે તારા પિતાના અંતિમ સંસ્કાર તું કરી લે. પિતાના અંતિમ સંસ્કાર થયા, બધી વિધિ થઈ, ભગવાન ત્યાં રોકાયા અને પ્રહલાદે જ્યારે ભગવાન વિદાય માંગે છે ત્યારે હાથ જોડીને કહ્યું, એવી કૃપા કરો કે મારું મન જે ચંચળ છે, અનેક દોષથી ભરેલું છે, એ આપની કથામાં, કીર્તનમાં, પૂજામાં, ભજનમાં લાગેલું રહે અને આપની કૃપાથી કોઈ સુખ મળે તો એને પ્રસાદી રૂપી હું સ્વીકારી લઉં, પણ મારું મન કોઈ નવા નવા સુખ ભોગવવાના સંકલ્પ ન કરે. મન જ્યારે ધારેલા સુખ મેળવવા સંકલ્પ કરે છે, એક ટાર્ગેટ નક્કી કરે છે, ત્યારે પછી એ માનવી ગમે તે હદે જઈ શકે છે, પાપ પણ કરે છે અને પાપ કરે એટલે એના બધા સત્કર્મ ધોવાઈ જાય છે. માટે એવી કૃપા કરો. બીજું કે મારા પિતાએ આપના ભક્તો ઉપર ત્રાસ કર્યો, આપની નિંદા કરી, આ બધુંય કર્યું, છતાં પણ એમની સદગતિ થાય એવું વરદાન આપો. પિતાએ આટલો બધો અત્યાચાર કર્યો તો પ્રહલાદે સદગતિ માંગી, અપકાર ઉપર ઉપકાર કર્યો. ભગવાન કહેવા લાગ્યા, તારા પિતાની સદગતિ તારે માંગવાની ન હોય, કેમ કે જેના ઘરમાં તારા જેવો ભક્ત રત્ન પ્રગટ થાય એના જન્મ સાથે 21 પેઢી તો જન્મ વખતે જ તરી જાય. એક તો મા બાપ, પિતાની પેઢી, પિતા પહેલાની 7 પેઢી, પિતા પછીની 7 પેઢી અને મોસાળની 7 પેઢી, એમ 21 પેઢી તો ભક્તના જન્મ સાથે જ તરી જાય. અને નરસિંહ મહેતાએ લખ્યું કે કુળ 71 તાર્યા, અને બહુ ભક્તિ કરે તો 71 કુળ પણ તરી જાય. એટલે તારા પિતાની સદગતિ તારી ભક્તિથી થવાની. બાળકો સારા કામ કરે, સત્કર્મ કરે તો એનું પુણ્ય પૂર્વજોને મળે. બાળકો દુષ્કર્મી હોય તો એના પૂર્વજો દુઃખી થાય. એટલે જીવનમાં સત્કર્મ કરતા રહેવું, જેથી આપણા પિતૃઓ પણ તૃપ્ત થાય, આપણું પુણ્ય એમને પણ મળે. ભગવાને હિરણ્યકશ્યપને, ભગવાનના હાથે જેનો ઉદ્ધાર થાય ને એની સદગતિ જ હોય, માગવાની ના હોય. જેનું ભાગ્ય હોય એનો જ ભગવાનના હાથે ઉદ્ધાર થાય. ભગવાનના ખોળામાં સૂઈ જઈ અને ભગવત ધામમાં જવા મળે એથી વધારે સૌભાગ્ય બીજું કયું હોય? ભગવાન એક પ્રોમિસ કરતા ગયા કે હવે પછી તારા કુળમાં હું કોઈને જાનથી નહીં મારું, મારું તને વચન છે. પ્રભુ વિદાય થયા પછી પ્રહલાદજીએ વર્ષો સુધી રાજ કર્યું અને એમના પુત્ર વિરોચનને ગાદી આપી
અને વિરોચનનો પુત્ર બલિ રાજા હતો, દીકરાનો દીકરો. એ સુતલ પાતાળમાં રહેતો હતો. પ્રહલાદજી પાતાળમાં રહેવા ગયા. પ્રહલાદનું આખ્યાન પાંડવોના રાજસુ યજ્ઞમાં ઇન્દ્રપ્રસ્થ નગરમાં નારદ મુનિએ યુધિષ્ઠિરને સંભળાયું. યુધિષ્ઠિર કહેવા લાગ્યા, 5 વર્ષનો બાળક આવી ભક્તિ કરી શકે? હું 55નો થયો તો પણ મારામાં આવો ભક્તિભાવ હજી સુધી નથી જાગ્યો અને હજી મને ભગવાનના દર્શન નથી થયા. એનું મને બહુ દુઃખ છે. શરીર ગમે એટલું રૂપાળું હોય, સંપત્તિ ગમે એટલી હોય, બધું જ સારું મળ્યું હોય, પણ તેથી શું, પ્રભુ નથી મળ્યા ત્યાં સુધી બધું એકડા વિનાના મીંડા જેવું છે. તમારે પ્રભુના દર્શન કરવા છે? તો કે હા. તો તમારો આ યજ્ઞ ચાલે છે ને, એમાં ભગવાન સાક્ષાત બિરાજે છે. અમે બધા સંતો એટલે જ આવ્યા છીએ. તો ભગવાન ક્યાં છે બતાવો. તો નારદ મુનિએ દ્વારકાનાથ તરફ ઈશારો કર્યો કે જે બ્રાહ્મણો જમી જમીને ઊભા થાય છે, એમના એઠા પતરાળા જે નીચા વળીને પેલા ઉઠાવે છે, એ જ ભગવાન છે. એ તો અમારા મામા વસુદેવના દીકરા, અમે એમના ફોઈ કુંતાના દીકરા. શું એ જ ભગવાન? કે એ જ ભગવાન. એમને નાનપણથી સ્વરૂપ છુપાવવાની ટેવ. એને બ્રહ્મા કે શિવ પણ ન જાણી શકે. તો તમે કોણ? યુધિષ્ઠિર સિંહાસનમાંથી ઊભા થયા અને સીધા દ્વારકાધીશના ચરણમાં માથું મૂકી દીધું. મામા ફોઈના છે એ ભાવથી નહીં, હું જીવ અને આપ ઈશ્વર છો. ભગવાન દ્વારકાનાથના ચરણમાં માથું મૂકી દીધું. મારા દ્વારિકાના નાથ હાથ જાલજો રે, મારા દ્વારિકાના નાથ હાથ જાલજો રે. કે દિલ ફાવે ઓ દિલ ફાવે, ડૂબાડો અગર તાર જોરે. દિલ ફાવે ડૂબાડો અગર તાર જોરે. મારા દ્વારિકાના નાથ હાથ જાલજો રે. હે મારા દ્વારિકાના નાથ હાથ જાલજો રે. કે હવે વાણી ચાલે તો તારે કારણે રે. હવે વાણી ચાલે તો તારે કારણે રે. કે હું તો તારો ભિખારી ઉભો બારણે રે. હું તો તારો ભિખારી ઉભો બારણે રે. કે મારું જીવ્યું સફળ આજ થાય છે રે. મારું જીવું સફળ આજ થાય છે રે. ઓ પુનિત ચરણે, હે પુનિત ચરણે આ દિલ અર્પાય છે રે. પુનિત ચરણે આ દિલ અર્પાય છે રે. કે મારા દ્વારિકાના નાથ હાથ જાલજો રે. મારા દ્વારિકાના નાથ હાથ જાલજો રે. ગદગદ બની ગયા, ચરણમાં ઝૂકી ગયા, ભગવાને ઊભા કર્યા, ભગવાન એમને ભેટ્યા. અને પછી નારદજીને કહ્યું, તમે આજ મને ભગવાનની ઓળખાણ કરાવી. સંત વિના સર્વેશ્વરની પહેચાન કોણ કરાવે? હજી મને થોડો વધારે સત્સંગ કરાવો. તો નારદ મુનિ કહે છે કે હવે હું તમને જુદા જુદા વર્ણાશ્રમ ધર્મની કથા કહીશ. નારદજી યુધિષ્ઠિરની સન્મુખ બેસી ગયા છે અને નારદ મુનિ એમને અનેક પ્રકારની કથાઓ સંભળાવે છે. ધર્મરાજ, ભગવાને આ જગતનું સર્જન કર્યું ત્યારે 4 વર્ણાશ્રમ ધર્મનું આયોજન કર્યું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં બ્રાહ્મણ એનું મુખ્ય કામ ભણવું અને ભણાવવું, યજ્ઞ કરવો અને કરાવવો, દાન લેવું અને દાન દેવું, આ એનું મુખ્ય કામ. બ્રાહ્મણ એવા પવિત્ર હોય કે જેના આચાર વિચાર અને સંયમ નિયમને જોઈને બીજી વર્ણો પણ એને અનુસરે. બીજી વર્ણોને કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો બ્રાહ્મણ પાસે પહોંચી જાય. કારણ કે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. બ્રાહ્મણ પૃથ્વીના દેવ છે, એને ભૂદેવ કહેવાય છે, એને વિપ્ર કહેવાય છે. બ્રાહ્મણના અનેક નામ છે.
બ્રાહ્મણ પછી ક્ષત્રિય એટલે મોટા મોટા રાજાઓ, અને રાજા પ્રજાનું પાલન કરે, ગાય બ્રાહ્મણનું રક્ષણ કરે, યુદ્ધ થાય તો યુદ્ધમાં એનામાં પરાક્રમીપણું હોય, વીરતા હોય, ઉદારતા હોય, બ્રાહ્મણ પ્રત્યેનો આદર હોય, આ બધા લક્ષણો એ ક્ષત્રિયના છે. વૈશ્ય જાતિ કે જે વેપાર ધંધા સાથે સંકળાયેલી હોય, એ વૈશ્ય જાતિના લોકો વેપાર ધંધો કરી અને ઉદ્યમીપણું, સાહસિકતા, આ બધા એના લક્ષણો છે. અને ચોથું વર્ણ તે શુદ્ર. શુદ્ર એ ત્રણેય વર્ણની નમ્રતાથી સેવા કરે. ચારે વર્ણાશ્રમના ધર્મ બતાવ્યા પછી, ચારેયના લક્ષણો બતાવ્યા પછી નારદજીએ કહ્યું કે જેનામાં જેવા લક્ષણ દેખાય એવા એને જાણવા. યસ્ય યલક્ષણમ પ્રોક્તમ. સમોદમસ્ત તપસ્સૌચમ સંતોષ ક્ષાંતિરાર્જવમ જ્ઞાનમ દયાચ્યુતાત્મતત્વમ સત્યમ ચ બ્રહ્મલક્ષણમ શૌર્યમ વીર્યમ ધૃતિસ્તેજ ત્યાગ આત્મા જય ક્ષમા બ્રહ્મણ્યતા પ્રસાદશ્ચ રક્ષા ચ ક્ષત્રલક્ષણમ દેવ ગૌરવચ્યુતે ભક્તિ સ્ત્રી વર્ગ પરિપોષણમ આસિક્ત્યમ મુદ્યમો નિત્યમ નૈપુણમ વૈશ્ય લક્ષણમ શુદ્રસ્ય સન્નતિ શૌચમ સેવા સ્વામિન્ય માયા અમંત્ર યજ્ઞો યસ્તેયમ સત્ય ગો વિપ્ર રક્ષણમ. શુદ્રએ વેદ મંત્રનો ઉપયોગ કર્યા વિના યજ્ઞ કરવાની એને છૂટ આપી. હવે હું તમને મનુઓની કથા પણ સંભળાવીશ. મનુની કથા પણ આવવાની. અને એ મનુઓની કથા જે સ્કંદમાં આવે એનું નામ 8મો સ્કંદ. 8મા સ્કંદનું નામ જ મન્વંતર કથા. નારદ મુનિ બ્રહ્મચર્ય ધર્મ બતાવે છે. જીવનના 4 આશ્રમ છે: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, પાછો વાનપ્રસ્થ આશ્રમ, સંન્યસ્ત આશ્રમ. જુદા જુદા આશ્રમ છે. બ્રહ્મચારી ગુરુકુળમાં રહે તો એને બ્રહ્મચર્યના લક્ષણ ધારણ કરવા પડે, ચિહ્ન. ગુરુની સેવા કરવી પડે, ગુરુની આજ્ઞાથી ભિક્ષાવૃત્તિ કરવાની, ગુરુ આજ્ઞા આપે તો જ એમાંથી જમવાનું, ગુરુ સૂઈ જાય ત્યારે ચરણ ચંપી કરીને સૂવાનું, ગુરુજી જાગે તે પહેલાં જાગવાનું, ત્યારે ગુરુ દ્વારા શિક્ષા પ્રાપ્ત થાય. બ્રહ્મચારી ભિક્ષા લેવા જાય તો કોઈ સ્ત્રીના સામું ધારીને જુએ નહીં, સ્ત્રીની લાકડાની પૂતળીને પણ અડવાની ના, સ્ત્રી સંબંધી સાહિત્ય પણ ન વાંચે. એ બ્રહ્મચારીના લક્ષણ છે. સંન્યાસીના લક્ષણ બતાવ્યા. સંન્યાસી જ્યારે સંન્યાસ લે ત્યારે એનો સાંસારિક સંબંધ સમાપ્ત થાય. વિરજા નામનો એક હોમ કરવો પડે. ગંગા કિનારે જવાનું, 108 વાર નાહવાનું, છેલ્લી વાર વસ્ત્ર છોડી અને કિનારે ઉભેલી પત્નીને કહેવાનું કે હે મૈયા મુજે વસ્ત્ર દો, ને એ જે કૌપીન આપે પહેરવાનું. પત્નીની આજ્ઞા વગર સંન્યાસ લે તો એ ફળે નહીં, એટલે એની આજ્ઞા લેવી પડે. પછી બધા સગાવાલાને પગે લાગવાનું, આજથી તમારો જ મારો સંબંધ ખરો પણ સાંસારિક સંબંધ નહીં, હવે આપણો આત્મીય નાતો. અગ્નિ પ્રગટ કરવાનો, એમાં સંસારનું બધું સુખ હોમી દેવાનું, અને અગ્નિ ભડભડ સળગતો હોય ત્યારે એની જ્વાળાનો રંગ ભગવો હોય છે, એટલે સંન્યાસી એ રંગના વસ્ત્રો પહેરે છે. સંન્યાસીને સાચું સગપણ શ્રી હરિ, એનો બીજાનાથી સંબંધ સળગી જાય. નાનકડા એ ઘરને પરિત્યાગતા દુનિયા રૂપી મોટા ઘરમાં વાસ. નાણું રાખે નારાયણના નામનું, ખર્ચે તો પણ ખૂટી ન જાય. જીવન દોરી સોંપે હરિના હાથમાં, તો પુનીત એવા જીવનને ધન ભાગ્ય. સંન્યાસીને સાચું સગપણ શ્રી હરિ.